હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે અડદની દાળના વડા. આમ તો આખા અડદના વડા બને, પણ મને દાળ મળી ગઈ છે તો મેં દાળ લઈ લીધી છે અડદની, અને આપણે ઘરે એને મિક્સરમાં જ પીસીશું. થોડી વીણી અને ચેક કરી લઈએ. ચલો, દાળ મેં અડદની વીણી લીધી છે, એટલે આપણે મિક્સરમાં નાખીને એને પીસી લઈશું. ઘરે જ પીસાઈ જાય સરસ દાળ. આ છે અડદની દાળનો લોટ, એ પીસીને આપણે તૈયાર કરી લીધો છે. હવે એને ચાળી લઈશું. ચલો, હવે આપણે એમાં જે આપણે અડદનો લોટ ચાળ્યો હતો ને, પીસ્યો હતો ને, એ ચાળીને લઈ લઈએ. આ છે ઘરે જ આપણે અડદની દાળનો લોટ પીસ્યો હતો. અડદ બી મળે, એની દાળ બી કાળી મળે છે, તો મિક્સરમાં ઇઝી રીતે પીસાઈ જાય. એટલે મેં એની દાળ લઈ લીધી. આટલું જે મોટા મોટા રહ્યા છે એ આપણે બીજી વાર કુકર ઉપયોગ કરી. એમાં મેં નાખ્યું છે મકાઈનો લોટ, એમાં થોડો નાખીશું ચણાનો લોટ. ત્રણેય લોટની વડા બહુ મસ્ત થાય અડદની દાળના, ટેસ્ટી. એમાં હવે આપણે ચાળીને કાઢી લીધું છે. હવે આપણે એના અંદર નાખવા માટે ચટણી તૈયાર કરી દઈશું ફટાફટ. આ રીતે મેં 4 મરચાં લીધા છે અને કોથમીર અને લસણ. એ તમને જેટલો લસણનો કોથમીર મરચાંનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને એ ચટણી બનાવી અંદર નાખીશું, એટલે આપણે એને કઢવા નથી, ફટાફટ ઓરસિયા પર બનાવી જાય ને એ રીતે હું તમને બતાવું. અડદની દાળના ચોટે હાથમાં ને એમાં, અને તમે ફટાફટ કરી શકો. આ બધું ત્રણે ભેગું આપણે મિક્સરમાં પીસી લઈશું. વાટીએ ને તો બહુ વાર લાગે, એટલે તો એક અને મિક્સરમાં પીસાઈ ગયું છે. હવે આપણે એનો લોટ બાંધી દઈશું ફટાફટ. અડદનો લોટ, મકાઈનો લોટ અને ચણાનો લોટ. એટલે આ રીતે બધો 2-3 ચમચી મસાલો વાટીને તમે નાખી શકો છો, તો ટેસ્ટી લાગશે. એમાં તમારે અજમો નાખી દેવાનો છે. થોડો અજમો નાખી દીધો છે અને અંદર મસાલા નાખી દઈશું. જે રીતે તમારે તીખું ખાવું હોય એ રીતે તમે નાખી શકો. ગરમ મસાલો, હળદર અને 2 ચમચી મરચું અને સ્વાદ અનુસાર મીઠું અને થોડું તેલ. આ ખાવામાં બહુ જ, અને અત્યારે અડદની દાળનું બધાને સ્વીટમાં નાખેલું ના ભાવતું હોય, અડદિયા પાક ને એવું બધું, તો અત્યારે તમે આ વડા બનાવીને બી સરસ ખાઈ શકો છો. એનો મકાઈનો લોટ બી તમને રોટલા આપણે નહીં કરીએ એકતા, પણ આ મસ્ત વડા બની જાય. આ થોડી લીધી છે મેં 2 ચમચી મેથી. હવે આનો લોટ તૈયાર કરી દઈશું આપણે ફટાફટ, અને પછી વણીને તળી લઈશું. આમાં કંઈ બહુ મોટું છે નહીં, તમે મિક્સરમાં અડદની દાળ પીસી શકો સરસ. હા, પણ આને તમારે 10-15 મિનિટ લોટને રેસ્ટ આપવો પડશે. એટલે થોડી દાળ ઘરે પીસી હોય ને આપણે, અને આમ બી અડદની દાળ થોડું પાણી પીવે છે, એટલે મસ્ત લોટ બાંધી અને આપણે 10-15 મિનિટ એને પડ્યો રહેવા દઈશું. આ છે આપણો લોટ બંધાઈને તૈયાર. હવે એને આપણે 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. પછી હું તમને બતાવું, ઘડીને બતાવું વડા, અને ઓરસિયા પર ઇઝી રીતે કરવા ને તો બી બતાવું. 15 મિનિટ એને રેસ્ટ આપીશું. હેલો ફ્રેન્ડ્સ, 10-15 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણે એને વણીને તૈયાર કરી લઈશું. અને બાજુમાં આપણે તેલ બી મૂકી દઈશું, એટલે ફટાફટ તળાઈ જાય. એમાં આપણે તેલ થશે ત્યાં સુધી આપણે એને વણીને તૈયાર કરી દઈશું. અને ગળીને બી બતાવો, મેં એના અટોમણ માટે થોડો ચણાનો લોટ લીધેલો. જો તમે હાથથી કરવું હોય ને તો તમે પાણીવાળા હાથ કરી અને આ રીતે ઇઝી રીતે કઢી બી શકો છો અડદની દાળના વડા. પણ હું તમને વણીને બતાવીશ, એટલે ફટાફટ થઈ જશે. જો આ રીતે તમે ઇઝીલી પાણીવાળા હાથ કરશો ને એટલે મસ્ત વડું કઢાઈ જશે.
અને હવે હું તમને એક વડું વણીને બી બતાવું. 4-5 ભેગા સાથે કરી શકાય અને બહુ ટાઈમ બી ના લાગે અને હાથમાં ચોટે બી નહીં. ફટાફટ તમે એને કઢીને તૈયાર કરી શકો. આ રીતે આપણે એને લગાવી લેવાનું. પટોમણ લેવું પડશે તો તમે એને કઢીને નહીં પણ વણીને મસ્ત તૈયાર કરી લેવું. 4-5 ભેગા થઈ જશે. આ રીતે વણી લેવાનું ઇઝી રીતે, કારણ કે આપણે અડદની દાળ હોય ને એટલે ચોટે હાથમાં. આ રીતે હળવા હાથે વણી સરસ, અને કોઈ બી તમારી જોડે ગ્લાસ કે ઢક્કણ કે કોઈ બી ડબ્બાનું હોય નાનું, એનાથી તમારે સરસ કાપા કરી લેવાના. આ રીતે તમે વણીનું કરશો ને તો મસ્ત ઉખડી જશે. આ રીતે વણીને મસ્ત તમારે જો આ રીતે તળીને તૈયાર કરી લેવાનું. અને તેલ આવે એટલે હું તમને તળીને બતાવી દઉં. એટલી ઘડી આપણે આ રીતે ભેગા કરી લઈશું વણીને, એટલે થોડું તેલ બી ઓછું બળે સુકાય એટલે, અને થોડા સારા બી લાગે. આ રીતે બધા ઉકળી જશે. ઉરસિયા પર વણીને જ આપણે બધા તૈયાર કરીશું. બી તૈયાર કરી લઈશું. પતળા પતળા વણાશે ને ફટાફટ થઈ બી જશે. ઘડી બી એકાય, પણ આ રીતે આપણે સહેલા પડે. પેલું હાથ ચોટે ને એટલે થોડું અઘરું પડે, પણ તમારે હળવા હાથે એને કરી દેવાનું. મસ્ત થોડો લોટ છાંટી જશો અને ટેસ્ટી લાગે. જો આખું કરે ને વણાઈ ગયા. હવે આપણે આ રીતે એના ગોળ ગોળ કાપા કરી લઈશું. આ રીતે ઢક્કણથી મસ્ત, તો એક હાથે 3-4-5 જેટલા તમે વણી શકો ને લાંબો રોટલો, એ રીતે ઉખડી જાય. જો આ રીતે મસ્ત. હવે આપણે એને તળી લઈશું બધા ભેગા કરી. ઉખડી ગયા. ફટાફટ ગળવા કરતા આ રીતે. ચલો હવે એનું તમને તળીને બતાવું. તેલ બી આવી ગયું છે. જો આ રીતે એક એક હવે આ રીતે આપણે એક એક તેલમાં નાખીશું. તમે 10 મિનિટમાં આ વડા બનાવીને તૈયાર કરી શકો છો. અને અડદની દાળના વડા ટેસ્ટી બી બહુ મસ્ત લાગે. અંદર લીલું લસણ, સૂકું લસણ, કોથમીર, મરચાં, મેથી થોડી, તમારે જે મસાલા એડ કરવા હોય, તલ છે, અજમો છે, આ એક આપણે જાતે ઘડેલું હતું ને એ બી અંદર એડ કરી લઈશું. અને હવે તળી લઈશું. આ રીતે ધીમા તાપે તળીશું સરસ, એટલે મસ્ત થશે. ચલો હવે બીજા આપણે જ્યાં સુધી આપણા વડા તળાય છે ત્યાં સુધી બીજા વણીને તૈયાર કરી લઈએ મસ્ત. અને થાય એટલે હું તમને ટેસ્ટ બી કરાવું. હજી વડા તળાય છે ધીમા તાપે, પછી નીકાળી હું તમને ટેસ્ટ નહીં કરાવી શકું, બતાવું કે કેવા બન્યા છે. શું કરે છે કાન તું? બાર પપ્પી આવ્યું છે. ચલો આપણે પપ્પીને ખવડાવવા જઈએ. હો 5 જ મિનિટમાં તું ખવડાવીશ. જતું રહ્યું કે ઉભો રે, પ્રિયા દૂધ ગરમ કરીને લાવે છે રોટલી ચૂરી. પપ્પી કહી દે આવશે ને, લેવા ગયા છે એન ફ્રેન્ડ ને બધાને. ચલો આપણે અડદની દાળના વડા થઈ ગયા છે તો આપણે એને નીકાળી લઈશું. હું તમને બતાવું કેવા બનાવશે. એ રીતે તમારે બનાવવાના ઘરે. ઘરે ભવાનો લોટ બી ઘરે જ તૈયાર કરીએ તો તમે અને બનાવી દઈ શકો. જો આ છે આપણા અડદની દાળના વડા. ચલો હવે ગરમ એટલે આ ટેસ્ટ થશે નહીં. ચલો ટેસ્ટ કરી લે. જો પતળા પતળા છે ને વણેલા એટલે મસ્ત લાગે. અને તમે કડક બી બનાવી શકો, અને જે આપણે હાથેથી કાઢ્યું હતું એને સોફ્ટ બી છે. જો બંને મસ્ત બન્યા. આ છે ઘરે બનાવેલા અડદની દાળના વડા. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.